तो हमने गार्डनिंग का वीडियो बनाया था बहुत दिन पहले जब कर रहे थे तब, तो उसका क्लिप हमारे हाथ चढ़ गया है, तो उस पे आज का वीडियो बना दिया है। बराबर करजो। ये हमारा गार्डन चल रहा है, गार्डन हम इसमें उगाएंगे मिर्ची। काल वाળું ભીનું થઈ ગયું છે મસ્ત જમીન ને। वरसाद आयो था। हाँ आखी रात गार्डनिंग कर रहे थे, वो गार्डनिंग आधा रह गया था बिकॉज ऑफ बारिश आ गई। वो सब छोड़ो, ये गाइस पॉटी मिक्स लेने गए हैं। पॉटी मिक्स नहीं, पोटिंग इट मींस जो पोट होते हैं ना उसका मिक्स, मतलब वो जो उसकी डालियां वालियां वो ते मारे कीधु तू गाय नो पोटी ने बकरी नो पोटी ने हमने कल डाला ना वो पॉटी मिक्स। आई विल कॉल इट पॉटी मिक्स। ओके ये पॉटी मिक्स हो रहा है। હજી નાખવું પડશે, હજી નાખવું પડશે જમીન। પણ આમાં તમે બધું વધારે નાખી દીધું। એ ઓલામાં તો છે પણ આને હાઈટ વધારે છે એટલે તો અમને એવું લાગે છે, બાકી બે નું જોવો તમે। ઓકે એવું છે તો રહેવા દઈએ। તો હવે ડન, હાલો તો હવે સોઇલ મિક્સ બેમાં નાખ દે। આમાં બેમાં થઈ રહે ભીની ભીની સ્મેલ આવે છે। તો બે માં એક નાખો લઈ જાય તું કે નાખી દે। પેલા જો તો ક્વોન્ટિટી કઈ રીતની થાય છે, જોજો ઓલા એમ તો સરફેસ ઓછી છે। અયા તો કોલસાના ભૂકા જેવું લાગે। એવું જોઈ એટલે ઉપર ટેક્સચર આવે ઉપર એવું લાગે કે આ સોઇલ છે। ડન, આને મિક્સ નથી કરવાનું ને તો ના ના એમ इतनी सारी पोटियां मिक्स कर दी इन लोगों ने। तीन अलग अलग जात की पोटियां मिक्स की है। पोटियां नहीं मिक्स की, सिर्फ गांव की गाय की और मर्गे की पोटी मिक्स की है। मीन्स हम उसको गुजराती में खातर बोलते हैं। और बाद में पोटिंग मिक्स, યા देन कंपोस्ट, देन સોઇલ મિક્સ soil mix and that's it. Now हम पानी पिलाने वाले हैं, पहले वो सारा ले लेते हैं। પાણી પીવડાવીને બીજ હોય કે બીજ હોય ને પાણી હોય? પહેલા પાણી પીવડાવશું, થોડુંક વાવણી થાય એ રીતે જ થાય ને જમીનના મને વાવણી। નથી ખબર। એટલે ખાલી સ્પ્રે કરી દે, સ્પ્રે જેવું આમ છીડી દે વાવણી કરવાની છે એટલે ભીનું ન હોય તો પાકું? હા તો આમ ના વાવી દેવાનું, એટલું તો ભીનું જ નહીં હોય। One eternity later. તો આજે અમે તમને અમારું ખેતર બતાવશું। અમે જે નાનું એવું બનાવ્યું છે, અમે અહીંયા થોડુંક ફાર્મિંગ કરીએ છીએ। આપણે જે ખેડૂત પુત્ર વારસો જે જાળવી રાખ્યો છે અમે ત્રણેય, અને આપણે આ જયમીનભાઈ પણ ઉપસ્થિત છે। તો અમે લોકોએ જો આ ટમેટા વાવ્યા છે, હજી થોડાક જ બહાર નીકળ્યા છે। અને આ બે હર છે ને, બે લાઈન, આ ટમેટું, હા ઈ આ ટમેટું અને આ બે છે એ સ્પ્રિંગ ઓનિયન કર્યું છે, સ્પ્રિંગ ગાર્લિક છે કે સ્પ્રિંગ ઓનિયન છે, એટલે લીલા કાંદા। અને આ ટમેટા થોડાક મોટા મૂક્યા છે। આ અમારી મરચી છે, જેમાં બધા કલરના મરચા આવવાના છે, પીળા એટલે યલો, ગ્રીન અને રેડ ત્રણેય આવવાના છે। અને આ આપણા દાણા વાવ્યા છે, કોરિએન્ડર, રેડ ચીલી, ગ્રીન ચીલી એન્ડ યલો ચીલી, સ્પ્રિંગ ઓનિયન એન્ડ ટોમેટોઝ। ટોમેટો આપણે બે પ્રકારના વાવ્યા છે, રોમા ટોમેટો એટલે ઇન્ડિયનમાં આપણે આવે એ સ્ટાઇલ, અને બીજા ટ્રસ છે ને, ટ્રસ છે કે બીજા છે, હા ટ્રસ ટોમેટો। ને આ બેન પાણીવાળો વાવ્યા છે, આપણા ખેડૂત પુત્રના બેન છે ખેડૂત। અને તમને જો ખરાબ સમાચાર આજના આપું, દુઃખદ સાથે જણાવવાનું છે કે અમારો ફુદીનો હુકાઈ ગયો છે। તો એનું કંઈક કાર્યવાહી જે આગળની વિધિવાર આવતી છે એ કરશું। પાણી તો અમે પાઈએ છીએ। અને આજનું અપડેટ આવું છે। गार्डनिंग कुछ ऐसा दिखता है आज। हमारी ये ग्रीन चिली आ गई है हमारी, फिर कोरिएंडर को एक बार तो खा लिए, ये दूसरी बार आ गए हैं। और ये कैसे आए हमें नहीं पता। आई थिंक सो ये खाने लायक नहीं है अब, इसका सीधा बियारण बनेगा आई थिंक सो, आई डोंट नो। हमारे टोमेटोज है,
दोनों। और स्प्रिंग ऑनियन तो इसके बीच कहीं पे छुप गया। देखो एक टोमेटो आया है। चल लेट्स सी। ये है हमारा गार्डनिंग।